100 કરોડથી વધુના હવાલા ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ કૌભાંડમાં એસઓજી પોલીસે વધુ 5ની ધરપકડ કરી છે। દુબઈથી હવાલામાં કરોડોની રકમ અમદાવાદથી આગળિયા પેઢીમાં આવ્યા હતા, જે આગળિયા પેઢીના માલિકે યુએસડીટીમાં ટ્રાન્સફર કર્યા હતા। અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનથી ચાલતા 150 કરોડના હવાલા કૌભાંડમાં એસઓજીએ વધુ 5ની ધરપકડ કરી છે। દુબઈ ખાતે હવાલાથી કરોડોની રકમ અમદાવાદની આગળિયા પેઢીમાં આવતી હતી અને તે રકમના બદલામાં આગળિયાનો માલિક મિતેશ ઠક્કર આરોપી ઓમ પંડ્યાના કહેવાથી અંકિત બુંદેલાના વોલેટમાં ઓનલાઈન યુએસડીટી ટ્રાન્સફર કરી દેતો હતો, જેને પણ એસઓજીએ દબોચી લીધો છે। અત્યાર સુધીમાં આગળિયામાં 3 કરોડથી વધુની રકમ દુબઈથી આવી હોવાનું સામે આવ્યું છે। એસઓજીના પીઆઈ સોનારા અને તેના સ્ટાફે અમદાવાદ ખાતેથી 3ને પકડી લાવી વધુ 2 આરોપી સુરત ખાતેથી પકડી પાડ્યા છે। વધુમાં સ્ટાફે જણાવ્યું કે અમદાવાદ સેટેલાઇટ વિસ્તારમાં મિતેશ ઠક્કર એચએમ આંગળિયા પેઢી છે। યુએસડીટી આપનારા અમદાવાદના 2 વેપારીની શોધ અમદાવાદની એચએમ આંગળિયા પેઢીના માલિક મિતેશ યુએસડીટી અમદાવાદના 2 વેપારી પાસેથી લેતો, જેમાં એકનું નામ નયન શાહ અને બીજાનું નામ નયન રાણા છે। બંને વેપારીને પણ પોલીસે શોધવા ચક્રો ગતિમાન કર્યા છે। તારીખ 15/10/2024ના રોજ અઠવા પોસ્ટેની હદમાં એક મકબૂલ ડૉક્ટર અને એના ફેમિલી મેમ્બર્સ તથા અન્ય લોકો હવાલાનો એક કૌભાંડ ચલાવતા હતા। તે લોકો અમુક વ્યક્તિઓ પાસેથી બેંક એકાઉન્ટ ભાડે લેતા હતા અને એ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી અને જે હવાલાના નાણાં મેળવી અને એને યુએસડીટીમાં કન્વર્ટ કરીને મોકલતા હતા। તો એને 15/10ના રોજ એસઓજી એક રેડ કરી હતી અને તેમાંથી 3 આરોપીઓ જે તે વખતે પકડી લીધેલા। ત્યારબાદ તપાસ આગળ વધારતા ટોટલ 170 અલગ અલગ બેંક એકાઉન્ટના વ્યવહારો મળેલા અને એમાંથી 146 એકાઉન્ટ જે છે એ ફ્રીઝ કરેલા અને ટોટલ 87 લાખના વ્યવહારો એની અંદર મળેલા। તો જે તે વખતે મકબૂલ ડૉક્ટરને એ લોકોની પૂછપરછ કરતાં આગળ એ જાણવા મળ્યું હતું કે ઓમ પંડ્યા જે વ્યક્તિ છે, મહેશ દેસાઈ છે કે જે દુબઈ રહે છે, એનો માણસ છે ને એ આનો આખો જે વ્યવહાર છે કરે છે। તો ઓમ પંડ્યાને ગત રોજ એરેસ્ટ કરેલો। ત્યારબાદ ખબર પડેલી કે એની સાથે બીજા 3 વ્યક્તિ જોડાયેલા છે, એક અલી મહેંદી અને એક અંકિત બુંદેલા। આ બંને જે લોકો છે એ મહેશ વતી જ ઓમ પંડ્યા સાથે જોડાઈને કામ કરતા હતા અને એ પણ આજ યુએસડીટીનું કન્વર્ટ કરવાનું કામ કરતા હતા અને કન્વર્ટ કરવામાં એમને જે યુએસડીટી આપતો વ્યક્તિ જે છે એ એચએમ આંગળિયા પેઢીનો જે ધારક છે, જે મિતેશ ઠક્કર, તે આ લોકોને યુએસડીટી કોઈ પણ રીતે આપતો હતો। તો એ અલી મહેંદી, પછી અંકિત બુંદેલા અને મિતેશ ઠક્કર, આ 3 લોકોને ગતરોજ તારીખ 21/11ના રોજ ધોરણસર કાર્યવાહી કરી એરેસ્ટ કરે છે। તે ઉપરાંત જ્યારે રેડ દરમિયાન 29 બેંક ખાતાઓની જે પાસબુકો મળેલી એમાંથી બે જે એકાઉન્ટ ધારકો છે જેના નામ નીચે મુજબ છે, દાનિશ અંસારી અને અબરાર પઠાણ, આ બંને લોકોને પણ ધોરણસર કાર્યવાહી કરી અને ધરપકડ કરેલ છે।